નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ તાલુકાના રાહટપોર ગામે 25 દિવસ પહેલા નજીવી બાબતે મારામારીમાં પિતા પુત્રને ચપ્પુ મારવાની ઘટનામાં પિતાનું સારવાર દરમિયાન મોત થતા પરિવારે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે। ભરૂચ શહેરને અડીને આવેલા રાહટપોર ગામે રહેતા 72 વર્ષીય મકસૂદ અહેમદ ઇબ્રાહીમ શેખ સાથે તેમના ઘરની પાછળ રહેતી મહિલા તેમજ અન્ય શખ્સ સાથે તકરાર થતા શખ્સે તેમને પેટમાં ચપ્પુ મારી દેતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી। આ દરમિયાનમાં તેમનું સારવાર વેળા 25મા દિવસે મોત નીપજ્યું છે। ભરૂચ શહેરને અડીને આવેલા રાહટપોર ગામે મુસ્કાન પાર્ક ખાતે રહેતા 72 વર્ષના મકસૂદ અહેમદ ઇબ્રાહીમ શેખના ઘરની પાછળ રહેતા સમીરા બાનુની સૈયદની માતા મનોદિવ્યાંગ હોવાથી તેઓ અવારનવાર ઘરના નળ ચાલુ રાખતા હતા। તેમના બંનેના ઘરની ડ્રેનેજ લાઇન એક જ હોવાના કારણે તેઓ ભરાઈ જતી હોવાથી તેમજ ભૂતકાળમાં પણ અનેકવાર આ બાબતે તેમની વચ્ચે તકરાર થઈ હોવાથી મકસૂદ શેખે પુનઃ સમીરા સાથે તે જ બાબતે ટોકી હતી, જેના પગલે મામલો ગરમાતા સમીરાનો પરિચિત સુહેલ ઇસ્માઇલ ડોલા અન્ય બે શખ્સો સાથે ત્યાં આવતા તેઓએ મકસૂદભાઈ સાથે ઝઘડો કર્યો હતો। આ દરમિયાનમાં સુહેલે ચપ્પુથી મકસૂદ શેખના પેટમાં ઘા કરી દેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 25 દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે ઘટનાને પગલે હવે હત્યાની કલમ હેઠળ તપાસ શરૂ કરી છે। તારીખ 2/8/2025ના રોજ રાહટપોર ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે, જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાનલેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને મારા ભાણેજને છરી, ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે, જેમનું આજની તારીખે તારીખ 27/8/2025ના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે। જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં 302ની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે, જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે। અંકલેશ્વર તાલુકાના ગડખોલથી અંડાળાને જોડતા રસ્તા ઉપર શ્રીજીની આગમન યાત્રા દરમિયાન ડીજેના ટેમ્પોએ રિવર્સ લેતા 5 વર્ષીય બાળકી પર ચડી જતા ગંભીર ઈજાને પગલે બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક બાળકો ઈજાગ્રસ્ત થયા હતા। તો બીજી ઘટનામાં જેડીસીમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન આખલો દોડી આવતા 4 લોકોને તેણે સિંગડે ચડાવતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન 2 મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી, જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 બાળકોને ઈજા પહોંચી હતી। આ તરફ જીઆઈડીસીમાં નીકળેલ આગમન યાત્રામાં આખલો ઘૂસી આવતા 8થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંડાળાને જોડતા રોડ ઉપર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી। અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંતસિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો। આગમન યાત્રા દરમિયાન પ્રવીણસિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા। તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું છે, જ્યારે દિયાન, જનક અને કૃષ્ણા નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી, જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો। એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બીજા બનાવમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે ગણધારી ઘટના બની છે। COP7 ગ્રુપ દ્વારા આયોજિત શ્રીજીની આગમન યાત્રા દરમિયાન એક આખલાએ હાહાકાર મચાવ્યો હતો। રાત્રિ દરમિયાન નીકળેલી આ યાત્રામાં અચાનક જ એક આખલો ધસી આવ્યો હતો। આખલાએ યાત્રામાં સામેલ 8 લોકોને અડફેટે લીધા હતા। ઘાયલોમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આખલાના આવવાથી યાત્રામાં અફરાતફરી મચી હતી। સ્થાનિક લોકોના મતે યાત્રામાં વાગી રહેલા ડીજેના મોટા અવાજના કારણે આખલો ભડક્યો હોવાની શક્યતા છે। ભરૂચમાં વસતા જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી।
જૈન સમાજના પ્રવાધિરાજ પર્યુષણના અંતિમ પડાવ તરીકે આજે સૌથી મોટું પ્રતિક્રમણ હતું. પ્રતિક્રમણ બાદ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ, સંબંધીઓ, કુટુંબીજનો તથા મિત્રો એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા માંગી હતી. જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવામાં આવી છે. આ કારણે આબાલ વૃદ્ધ કોઈને ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં સંકોચ નડતો નથી. ક્ષમાપના કરવા માટે જબરજસ્ત આત્મવિશ્વાસની જરૂર પડે છે. જેમને પોતાની જાતમાં શ્રદ્ધા હોય છે તેઓ જ માફી માંગી શકે છે અને માફી આપી પણ શકે છે. જેમાં ક્ષમાપનાનો તહેવાર ઉજવાતો હોય તેવો જગતભરમાં એકમાત્ર જૈન ધર્મ છે. જૈન ધર્મમાં મિચ્છામી દુક્કડમને મહામંત્ર માનવામાં આવ્યો છે. ભરૂચમાં શ્રીમાળી પોળ ખાતે આવેલા જૈન દેરાસર ખાતે જૈન સમાજના લોકોએ પૂજા અર્ચના કરી હતી તથા એકમેકની માફી માંગી હતી. સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જૈનોના બધા પર્વોમાં પર્યુષણ પર્વ એક મહાન પર્વ છે. દર વર્ષે શ્રાવણ વદ બારસથી શરૂ થઈ અને ભાદરવા સુદ ચોથ સુધી આ પર્વ ચાલે છે. આ 8 દિવસોમાં દરેક જૈનો મંદિરોમાં સવારે અનુષ્ઠાનો, સેવા પૂજા કરે છે, તપસ્યા કરે છે, ઉપવાસ કરે છે. જેને આંબલ ઉપવાસ આ બધી આરાધના કરે છે. સવારના પ્રતિક્રમણ, બપોરે વ્યાખ્યાન તીર્માની સાંભળે છે, પ્રવચન, સાંજના પ્રતિક્રમણ અને રાત્રે દરેક દેરાસરોમાં, જૈન દેરાસરોમાં, હિન્દુસ્તાનમાં દરેક દેરાસરોમાં ભાવના ભક્તિ થાય છે. આ દિવસો મહાન પર્વ હોય બને એટલા લોકો અહીંયા ઉપવાસ કરે છે અને આ ઉપવાસ દ્વારા ભક્તિ કરે છે. આ મહાવીર જન્મ એકમના દિવસે પ્રભુ મહાવીરનો જન્મ વાંચન ખૂબ સુંદર રીતે બધા દેરાસરોમાં થયો અને દરેક ગામમાં અને હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવ્યો. આજે સંવત્સરી ચોથ, ગણેશ ચતુર્થી, એમ આજે અમારા જૈનોમાં સંવત્સરી ચોથ છે. આ સંવત્સરી ચોથ એટલે ક્ષમા પાછળનો દિવસ છે. એકબીજા સાથે મન વચન કાયાથી કોઈ ભેદભાવ થયો હોય, અબોલા થયા હોય, તો કોઈ બીજાથી આપણે કંઈ થયું હોય તો શિવ જૈનો એકલા નહીં પણ અજૈનો સાથે બી ભાઈબંધ દોસ્તાર કોઈ બી સગાવાળા સાથે કોઈ મન દુખાયું હોય તો આ દિવસે અમે ક્ષમા માંગી એને કહીએ છીએ કે અમને તમે ક્ષમા આપો, અમારા બધા ભેદભાવ ભૂલી જાઓ. એમ કરીને આખા વર્ષ દરમિયાન અમે આ સંવત્સરી દિવસે મિચ્છામી દુક્કડમ કહી સૌને અમે પાઠવીએ છીએ. આજના દિવસે ભરૂચની જનતાને, ચેનલના ભાઈઓને, મીડિયાને સૌને અમે જૈન ધર્મ પેઢી જૈન સંઘ વતી મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ. અંકલેશ્વરમાં શ્રીજીની ભવ્ય આગમન યાત્રામાં ભક્તો ઉમટ્યા હતા. શ્રીજીની મૂર્તિઓ ખરીદવા ભક્તોની ભીડ જામી હતી. તો આજે પંડાલોમાં શ્રીજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટશે. અંકલેશ્વરમાં દુંદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. અંકલેશ્વરમાં ઠેર ઠેર અનેકવિધ સ્વરૂપોમાં શ્રીજીની પ્રતિમાઓનું ભાવિકોએ ઉત્સાહપૂર્વક સ્થાપના કરી હતી. 10 દિવસીય ગણેશ મહોત્સવનો આજે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયો. અંકલેશ્વરમાં વિવિધ વિસ્તારોમાં ઉપરાંત ઘરે ઘરે વિઘ્નહર્તા શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું ગણેશ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક સ્થાપન કર્યું. જેમાં ગણેશજીની અનેક વિધિ સ્વરૂપોમાં કલાત્મક પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. આજે ગણેશ ચતુર્થીના રોજ દિવસ દરમિયાન માર્ગો પર પણ ગણેશ આગમન અર્થે લોકોની ભીડ જોવા મળી. અંકલેશ્વર હાંસોટ પંથકમાં વિઘ્નહર્તાના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બનશે. આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ. ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે 10 દિવસ સુધી ડુંડાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે. અંકલેશ્વરમાં આ વર્ષે પણ નર્મદા નદીમાં વિસર્જન અંગે પરવાનગી ન હોય, વહીવટી તંત્ર દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં તેમજ અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં કૃત્રિમ કુંડો નિર્માણ કરવામાં આવ્યા છે. હાંસોટમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વને ધ્યાને રાખીને હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંડાળા દેવ ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. 10 દિવસ સુધી ગણેશ પંડાલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાથે જ મુસ્લિમોના ઈદે મિલાદના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. આ બંને તહેવારો કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુસર હાંસોટ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પિયેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને તહેવારો કોમી એખલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ ઉજવાય તે માટે પોલીસ દ્વારા આગેવાનોને અપીલ કરવામાં આવી. કોઈ પણ જાતની અફવા પર ધ્યાન ન આપવા પણ વિશેષ સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અજાણ્યા વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા વ્યક્તિનું સ્થળ ઉપર જ મોત નીપજવા પામ્યું હતું। બનાવ અંગેની જાણ થતાં રેલવે પોલીસે મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી। અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપરના પ્લેટફોર્મ નંબર 2 ઉપર મંગળવારના રોજ સાંજના સમયે ટ્રેનની પ્રતીક્ષા કરતા એક અજાણ્યા આધેડ પેસેન્જર પ્લેટફોર્મ પરથી પસાર થતી કોઈ ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માત અંગેની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને મૃતકના વાલી વારસની શોધખોળ આરંભી હતી। નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે વિશાખા ડાબરાલે ચાર્જ સંભાળ્યો હતો। નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની બનાસકાંઠામાં બદલી થતા આજરોજ નવનિયુક્ત પોલીસ વડા વિશાખા ડબલાલે ચાર્જ સંભાળ્યો છે। વિશાખા ડબલાલને ગાર્ડ ઓફ ઓનર આપીને શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું। નવનિયુક્ત પોલીસ વડા વિશાખા ડબલાલને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગણેશ ચતુર્થીના શુભ દિવસે આ ચાર્જ સંભાળતા ઘણા આનંદની લાગણી છે। જિલ્લાના તમામ ગણેશ પંડાલ અને જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે હંમેશા તત્પર રહીશ અને આગામી દિવસોમાં ગણેશ વિસર્જનના દિવસે પણ જિલ્લામાં ખાસ બંદોબસ્ત માટે નર્મદા પોલીસ સજ્જ છે। જિલ્લાની કોઈપણ વ્યક્તિને જ્યારે પણ કામ હોય ત્યારે એસપી કચેરી 24 કલાક ખુલ્લી રહેશે અને મને મળવા માટે પણ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે। આ जिला आवीने मने खूब ज आनंद थयो छे। आज मैंने बहुत ही एक शुभ दिवस में मैंने नर्मदा जिला की पावन भूमि का चार्ज लिया है। हाल ही में जैसे आपने बताया अभी आज गणेश चतुर्थी है और साथ ही साथ विसर्जन के दिवस भी धीरे धीरे नजदीक आ जाएंगे। तो इसके लिए अभी हम लोग पूरा जितने जिला के जितने भी ऑफिसर्स हैं, पुलिस के जितने पुलिस इंस्पेक्टर्स हो गए, हमारे हेडक्वार्टर की जितनी भी फोर्स है, सभी के जो अधिकारी हैं उन सबके साथ आज मीटिंग ली जाएगी। बंदोबस्त की क्या तैयारी है, क्या रिफाइनमेंट्स हो सकते हैं, क्या चेंजेस लाने हैं और इन सब के ऊपर चर्चा होगी। साथ ही साथ अपना जो भी रूट्स हैं, मेजर रूट्स गणेश विसर्जन के जो हो गए उन पे राउंड लिया जाएगा। जो भी सिक्योरिटी प्रोटोकॉल्स हैं उनको फाइनलाइज किया जाएगा। खासतौर से मैम नर्मदा की जनता को आप आज का क्या चार्ज लिया, लोगों को क्या है? मैं बहुत ही सबका ऑलरेडी धन्यवाद करूंगी कि मुझे यहाँ पे इतनी ज़्यादा एकदम स्पिरिचुअली हाई प्लेस में और इतने इम्पोर्टेंट जगह पे मुझे सेवा देने का मौका मिला है। और नर्मदा के जितने रहवासी हैं मैं उनको बिल्कुल ये आश्वासन दिलवाना चाहूँगी कि कोई भी तरीके का इशू है पुलिस से रिलेटेड हो, आउटसाइड आर परव्यू हो, वो आके हमारे साथ मिल सकते हैं। एसपी ऑफिस हमेशा खुला रहेगा। जिनको भी मिलना है वो बिल्कुल आके वॉक इन इंटरव्यूज हो सकते हैं, वॉक इन अपॉइंटमेंट्स हैं, कोई भी आके कभी भी मिल सकता है। कुछ भी इश्यूज हैं वो हमारे ध्यान में लेकर आइए, हम उसको जितना जल्दी हो उसका निवारण लाने का ट्राई करेंगे। નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામે જૈન દેરાસર મંદિરમાં ભગવાનની આંખમાંથી અમી અશ્રુ થવાની ચમત્કારિક ઘટના ઘટી છે। નર્મદાના રાજપીપળા નજીક આવેલ પ્રતાપનગર ગામે એક ચમત્કારિક ઘટના બનવા પામી હતી। પ્રતાપનગર ગામમાં આવેલ જૈન દેરાસર મંદિરમાં સવારે જ્યારે ભક્તો દર્શન કરવા આવ્યા ત્યારે ભગવાનની પૂજા થતી હતી ત્યારે ભગવાનની પ્રતિમાની આંખ અને નાકમાંથી અમી વર્ષા થતી હતી। આ ચમત્કારિક ઘટના નજરે જોતા ભક્તો આશ્ચર્ય સાથે અભિભૂત પણ થયા। ભક્તોએ 2 થી 3 વાર ભગવાનના અંગ લૂછ્યા પછી પણ અમી વર્ષા ચાલુ થતા ભક્તોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું। ભગવાનની આંખમાંથી કુદરતી રીતે સતત અમી વર્ષા થતી જોઈને ભક્તો આનંદ વિભોર બન્યા, જેને સૌએ ભગવાનના આશીર્વાદ અને પ્રસાદ સમજી સ્વીકાર્યા હતા। હાલ જૈનોના પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે અને પર્યુષણના છઠ્ઠા દિવસે આ ચમત્કારી ઘટના બનતા આ દ્રશ્ય જોવા અને ભગવાનના દર્શન કરવા લોકટોળા ઉમટ્યા હતા। આજના વિજ્ઞાન યુગમાં પણ આવી ચમત્કારિક ઘટના બને છે, પણ જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યારે ભક્તો આવી ઘટનાથી ભાવ વિભોર થઈ જ જતા હોય છે। પ્રતાપનગર જૈન દેરાસરની ઘટના નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી। आज रोज तारीख 28/8/2025 ना रोज गाम प्रतापनगर तालुको नांदोद जिल्लो नर्मदा આજે અહીંયા અમારે ગામના અંદર શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર છે।
જે આજે સવારે અમે અહીંયા લગભગ આશરે 10:30 ની આસપાસ અમે પૂજા કરવા આવ્યા હતા. દેરાસરમાં પૂજા કરતી વખતે અમને આપ જોઈ શકો છો કે આ પ્રતિમા છે અમારા ભગવાન શ્રી શંભુનાથ ભગવાન મૂળ નાયક છે. આજે અમને એવો આભાસ થયો કે પ્રતિમાની આંખ તથા નાકમાંથી અમી વર્ષા થઈ રહી છે. અમે એને 2 વખત અંધલૂછણાથી અંધલૂછ્યા, ત્યારે પણ પછી ફરીવાર એની એ જ વસ્તુ આજે થઈ છે. આપ જો અમારે 5 ભગવાન છે અમારા દેરાસરના અંદર. આ 5 ભગવાન છે. મૂળ નાયક અમારા શંભુનાથ ભગવાન છે. આ આભાસ અમને છેલ્લા 2 દિવસથી થઈ રહ્યો હતો કે આ પ્રતિમાની આંખ તથા નાક એમાંથી અમી વર્ષા થઈ રહી છે, પરંતુ આજે એ વસ્તુ અમને આશીર્વાદ રૂપે મળી છે અને આજે એ વસ્તુ સાબિત થઈ ગઈ છે કે ભગવાનની આંખમાંથી ખરેખર અમી વર્ષા થઈ રહી છે. એટલે એ અમારા માટે બહુ ગર્વની વસ્તુ છે કે ભાઈ અમારા હાલ અત્યારે પ્રદૂષણ ચાલી રહ્યા છે. અમારા જૈનમાં પ્રદૂષણ અત્યારે ચાલી રહ્યા છે. આજે એનો 6થો દિવસ છે અમારે. ભરૂચમાં જીએનએફસી પ્લાન્ટ નજીક કારમાંથી વિદેશી દારૂ કટિંગ કરતા 2 બુટલેગર ઝડપાયા હતા. 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જીએનએફસી પ્લાન્ટની બહાર પાર્કિંગમાં વાગરાના રહાડ ગામનો ઇમરાન પટેલ તેની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ લાવી અને બુટલેગરને દારૂનું કટિંગ કરનાર છે, જેના પગલે ટીમે સ્થળ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્વિફ્ટ કાર આવ્યા બાદ સફેદ કલરની ઓરા કાર આવતા 2 જણા એક કારમાંથી બીજી કારમાં મીણિયા ઠેલા મૂકતા હોવાનું જાણતા ટીમે દોડી જઈ બંનેને ઝડપી પાડતા તેમના નામ ઇમરાન મોહમ્મદ પટેલ તેમજ હર્ષદ કાંટીલાલ વાણંદ હોવાનું માલુમ પડ્યું. પ્રાથમિક પૂછપરછમાં ઇમરાને કબૂલ્યું હતું કે સુરતના કિમ ખાતેના લખનલાલ નામના શખ્સ પાસેથી વેચાણથી લાવ્યો છે, જે દારૂ તે હર્ષદ કાંતિલાલ વાણંદ સહિત નવી વસાહત ખાતે રહેતી મીનાક્ષી ઇન્દ્રવદન મહેતા તેમજ ધોળીકુઈ વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે ટેલરને વેચાણથી આપવાનો હતો. પોલીસે તેમની પાસેથી 1.83 લાખનો દારૂ તેમજ 15,000ના 2 મોબાઈલ તેમજ 2 કાર મળી કુલ 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા તાલુકાના દોલતપુર ગામે પતિ સાથે આડા સંબંધ કેમ રાખે છે કહી મહિલા પર પત્નીએ હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. વાલિયા તાલુકામાં આવેલા દોલતપુર ગામે મોટા ફળિયામાં રહેતી મીના રાજુ વસાવા તેના પતિ સાથે તેમની ભેંસો ચરાવવા માટે દોલતપુર ગામની સીમમાં નદી કિનારે ગયા હતા. તેઓ ભેંસો ચરાવી રહ્યા હતા તે વેળા ગામમાં જ રહેતી વજલીબેન અનિલ વસાવા તેની પુત્રી ટીના તેમજ પુત્ર રાહુલ સાથે ત્યાં આવી પહોંચી હતી. વજલી અચાનક મીનાને અપશબ્દો ઉચ્ચારવાનું શરૂ કરી, તું મારા પતિ સાથે આડા સંબંધ કેમ રાખે છે, તારા લીધે મારો પતિ મને મારે છે તેમ કહી તેણે લાકડીનો સપાટો લઈ મીનાને માર્યો હતો. અરસામાં વજલીના બંને સંતાનો પુત્રી ટીના અને પુત્ર રાહુલે પણ તેને મારી મમ્મી સાથે હવે ઝઘડો કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી અને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત મીનાને સારવાર માટે વાલિયા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. બનાવને પગલે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.